એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ અમારું મસ્ત મજાનું ચા નાસ્તો પણ થઈ ગયો છે અને બસ હવે ઓલમોસ્ટ કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું અને જીગું જાય એના પહેલાં ઘરનું બધું જ કામ પતાવીને ફિનિશ થઈ ગઈ. અને ચાલો આજે છે ને હું જીગુને નીચે મૂકવા જાઉં છું, એ હું તમને બતાવું, મતલબ કે જાય છે એ તમને બતાવું. જીગુ ચાલ્યા, જો 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 નાઠા બરોબર ભાઈ ગયા. ગાઈઝ બસ જીગુને મૂકીને આવી ગઈ છું અને હવે હું બનાવી રહી છું એક જ્યુસ, જે મેં કાકડી બીટ અને ગાજરનું જ્યુસ બનાવી લીધું છે. ચાલો હું તમને બતાવું. બસ એનાથી છે ને મને ઘણા બેનિફિટ્સ થાય છે, તો બસ અઠવાડિયામાં 2 વખત એ ડ્રિંક લઈ લઉં તો એ વધારે સારું રહે છે. આજે મેં બનાવેલું હતું મારા માટે મસ્ત મજાનું કાકડી બીટ ગાજરનું જ્યુસ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આજે ગાઈઝ છે ને મેં દિવાળીનું જે રીતે વર્ક કરે એ રીતે ઘરનું બધું જ ઝાડ આવ્યું બધું જ પાડીને ક્લીન કરી દીધું છે. સો ગાઈઝ હું છે ને અત્યારે જઈ રહી છું નીચે, બિકોઝ મારે છે ને નીચે દુકાન પરથી ખોપરું લાવવાનું છે, સૂકું જે ખોપરું આવે એ, અને એનાથી આજે હું કંઈ બનાવવાની છું. તો ચાલો કંઈ નહીં ફટાફટથી પહોંચીએ નીચે. ઈચ્છાથી નીચે જવાની અને પેલું જે ખોપરું લાવવાનું હતું એ, બટ હવે ઈચ્છા નથી મારી. અને ગાઈઝ અત્યારે ઓલમોસ્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને છે મસ્ત મજાનો રોટલો થવાનો છે. અને ગાઈઝ હવે મેં શું વિચાર્યું ખબર છે કે મતલબ મારો આખો દિવસ ટાઈમ એમ નીકળતો નથી, કારણ કે ઓફિસનું વર્ક પણ રહેતું નથી એટલા માટે. તો હવે હું છે ને હાથથી કપડાં વોશ કરીશ, મશીનમાં નહીં, બિકોઝ આમ જ આખો દિવસ મારો આમ જ જાય છે અને ઓલરેડી હવે ગરમી આવી ગઈ, તો ગરમીમાં કેવું હોય કે ફટાફટથી કપડાં સુકાઈ જાય એટલા માટે. સો ચાલો તો કંઈ નહીં ફટાફટથી રોટલો થાય એટલે મસ્ત મજાને આપણે જમી લઈએ. અને આજે મેં શાકમાં બનાવી દીધું હતું ટીંડોળાનું શાક. તો ચાલો કંઈ નહીં ફટાફટથી જમી લઈએ. મસ્ત મજાની કપડાં એવું ધોઈને ફ્રી, અને મતલબ જમીને પછી કપડાં ધોઈ, બિકોઝ એનાથી શું થાય કે થોડું આમ તેમ જમવાનું હોય એ પણ થોડું પચન એવું જેવું થઈ જાય. તો બસ કંઈ નહીં હવે કપડાં એવું વોશ થઈ ગયું છે અને ગાઈઝ 3 વાગી ગયા છે. હવે આપણે કરી લઈશું થોડી વાર આરામ. તો ગાઈઝ અત્યારે હું થઈ ગઈ છું મસ્ત આરામ કરીને ફ્રી, અને ગાઈઝ એક બાજુ મૂકી દીધું છે નાહવા માટે પાણી ગરમ કરવા, બિકોઝ પૂજા કરવાની છે, અને એક બાજુ બની રહી છે રોટલી, અને ગાઈઝ એક બાજુ મૂકી દીધું છે રાઈસ. ફટાફટથી બનાવી લઈએ જમવાનું. સો જીગુ પણ આવી જશે હવે. સો ને ગાઈઝ એક બીજી વાત, આજે છે ને અમારા ઘરે કોઈ આવવાનું છે, સો હું તમને એ બતાવીશ. સો સ્ટે ટ્યુન. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર કોઈને લેવા માટે. હાય જીગુ, થાકી ગયા છે ગાઈઝ. અમારા ઘરે મહેમાન આવેલા છે આજે. લોકોએ મસ્ત મજાનું જમી લીધું અને બસ હવે થોડીક જ વારમાં સૂઈ જઈશું. હવે અમારે બહાર જવાનું નથી, બિકોઝ ઘણો ટાઈમ થઈ ગયો છે, અત્યારે 10:30 જેવા થઈ ગયા છે એટલા માટે. એક બીજી વાત, કાલે છે ને કદાચ અમારે બહાર જવાનું છે, તો ત્યાં ઘણી મજા આવવાની છે. સો વિડીયો સ્કીપ નહીં કરતા, પૂરો જોજો, ઘણી મજા આવશે. મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એમનો પ્રેમ વધતો ને વધતો જાય છે. બસ તમે આવો જ પ્રેમ આપતા ને આપતા રહો તો આપણે ઘણા આગળ પહોંચીશું. ઘણી મજા પણ આવશે, ખૂબ તમને પણ ઘણી જોવાની મજા આવશે અને મને વ્લોગ બનાવવાની પણ ઘણી મજા આવશે. ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગની સાથે, ત્યાર સુધી હરે કૃષ્ણ.